ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મહેસાણાના વિસનગરના સુપ્રસિદ્ધ તરફ વાડીનાથ મહાદેવ મંદિરમાં આસ્થાનો અદ્ભુત મહાસાગર જોવા મળ્યો। રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ ભગવાન વાડીનાથના દર્શન અને આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા। મહંત જયરામગીરી બાપુના પણ ભાવિક ભક્તોએ આશીર્વાદ મેળવ્યા। મંદિર ખાતે મંત્ર દીક્ષા, ગુરુપૂજન અને મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો ભક્તિભાવ સાથે યોજાયા। આ પ્રસંગે વસ્તાભા પરિવાર દ્વારા મંદિરના નવા મુખ્ય દ્વારનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તોએ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી મહાપ્રસાદનો લાભ લીધો। આજના પવિત્ર દિવસે વાડીનાથ મંદિરની અંદર જ્યારે હજારોની સંખ્યામાં લોકો અહીંયા સવારથી દર્શન કરવા માટે આવ્યા છે। આજના આ દિવસે આપણે વાડીનાથ જે મુખ્ય ગેટ હતો એ ગેટનું પણ આજે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું। વિશ્વના શાંતિ માટે, વિશ્વના કલ્યાણ માટે, આપણા ગુજરાત રાજ્યની ખૂબ સારી રીતે પ્રગતિ થાય એના માટે બધા કાર્યો આખા ગુજરાતની અંદર બધા સંતો ભેગા મળીને કરતા હોય છે। એટલે અંધકારમાંથી જે અજવાળા તરફ લઈ જાય એને કહેવાય ગુરુ। આજે પરમ ભાવની ગુરુ પૂર્ણિમા છે અને સનાતન સંસ્કૃતિની અંદર ભગવાન મહાદેવજી આદિગુરુ કહેવાય છે। ભગવાન મહાદેવ આદિગુરુ કહેવાય છે। આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાની અંદર દરેક ભક્તોનું કલ્યાણ થાય એવા ભગવાન વાડીનાથ મહાદેવને પરમ પ્રાર્થના। સંતોની આ ભૂમિ છે અને સંતોએ આ જગ્યાની અંદર અનેક તપસ્યા કરી, અનેક સંતોએ અહીંયા તપસ્યા કરી છે અને આજે આપણે જે શિવાલય દર્શન કરી રહ્યા છે ભગવાન વાડીનાથ મહાદેવ, એ 2024ની અંદર રામ મંદિરની જે પ્રતિષ્ઠા થઈ એના 1 મહિના પછી એ જ તારીખે ભગવાન વાડીનાથ મહાદેવની પ્રતિષ્ઠા થઈ છે। આ મહાદેવજીની શિવલિંગ જે છે 12 જ્યોતિર્લિંગ 4 ધામ દરેક જગ્યા અને પશુપતિનાથ દરેક જગ્યાએ આ શિવલિંગની મહાપૂજા સવારે બ્રહ્મપુત્રમાં મહાપૂજા કરી અને ભગવાનની વાડીનાથ મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। આ વાડીનાથ મંદિરનો અપરંપારિક મહિમા છે। આજે ગુરુ પૂર્ણિમા છે। ગુરુ પૂર્ણિમા એ ગુરુનું પૂજન તો દરેક સર્વ સમાજમાં સનાતન ધર્મો લોકો કરે છે, પણ આ અમારો ગુરુજીના વર્ષોથી અન્ન ક્ષેત્ર અહીંયા આજે 200-300 વર્ષ પહેલા અમારી પેઢીઓના દાદાઓ એમ કે છે કે અન્ન ક્ષેત્ર અમારા ગુરુજી વર્ષોથી ચલાવતા, એટલે ગુરુ ગાદીએ દર્શન કરવાનો ખૂબ મહિમા છે। તમામ સમાજના લોકો અહીંયા ગુરુ પૂર્ણિમાએ ખાસ બધા હાજરી આપે છે। જ્યારે ગુરુ પૂનમના દિવસે આપણા સનાતન ધર્મની અંદર ગુરુ પૂજનનું મહત્વ હોય છે। આ મંદિર આમ જોવા જઈએ તો રબારી સમાજના ગુરુ છે, પણ જોડે જોડે સનાતન પ્રેમી તમામ સમાજના લોકો અહીંયા આ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે। અમારા પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ ને આખા ગુજરાતના ત્યાગલ સેવકો પણ છે અને તમામ સમાજના લોકો કમસે કમ આજે તમે જોવા જાઓ તો આખા દિવસની અંદર 20,000 લોકો અહીંયા દર્શન કરવા માટે આવશે। એટલે આ એક ગુરુ પરંપરા મુજબ અને સનાતન ધર્મ મુજબ ચાલતું આ મંદિર છે।